તો મિત્રો છેલ્લા 2 વર્ષથી આપણે સાંભળતા આવ્યા છીએ કે ગુજરાત ગૌણ સેવા તરફથી જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક અને સિનિયર ક્લાર્કની ભરતી જાહેર કરવામાં આવશે. અંતે ગઈકાલે ગૌણ સેવા તરફથી આ ભરતીની જાહેરાત કરી દેવામાં આવેલી છે. મિત્રો ભરતીના નવા નિયમો અને નવી પરીક્ષા પદ્ધતિ સાથે આ ભરતી જાહેર કરેલ છે. અલગ અલગ 20 શહેરોમાં આ ભરતી બહાર પાડવામાં આવેલી છે. કુલ 4304 જેટલી જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. તો ભરતી વિશે તમામ પ્રકારની માહિતી મેળવી લઈએ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો આજે ભરતીનું નોટિફિકેશન છે તે GSSB એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર તરફથી જાહેર કરવામાં આવ્યું છે. અહીં મિત્રો ભરતીના નવા નિયમ મુજબ ગ્રુપ A અને ગ્રુપ B ની બંનેની જે સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા છે એટલે કે કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન 2024 નું નોટિફિકેશન GSSB તરફથી ડિક્લેર કરી દેવામાં આવેલું છે. મિત્રો અહીં અલગ અલગ 20 કેડરમાં ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. તમારે એક જ અરજી ફોર્મ ભરવાનું રહેશે, એક જ સ્પર્ધાત્મક પરીક્ષા આપવાની રહેશે. તમે જે પરીક્ષામાં માર્ક મેળવશો એ મુજબ તમને અહીં પોસ્ટિંગ આપવામાં આવશે. સૌથી પહેલા મિત્રો આપણે ચર્ચા કરી લઈશું કઈક અગત્યની તારીખ વિશે. હવે મિત્રો આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે. મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ આજથી શરૂ કરી દેવામાં આવશે. એટલે કે મિત્રો 4 જાન્યુઆરી 2024 થી લઈને 31મી જાન્યુઆરી 2024 સુધીમાં તમારે અરજી કરી દેવાની રહેશે. ઓનલાઈન અરજી ફોર્મ છે તે જે ઓજાસનું પોર્ટલ છે ojas.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે આ વેબસાઇટ ઉપર જઈ તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે. મિત્રો તમે જો ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માંગતા હોય તો અમારા જે WhatsApp નંબર છે 9106616146 આ નંબર પર તમે WhatsApp પર મેસેજ કરશો કે અમારે જે ગૌણ સેવાની ગ્રુપ A અને ગ્રુપ B ની જે ભરતી છે તેમાં અરજી ફોર્મ ભરવું છે તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવામાં આવશે. ચર્ચા કરી લઈશું મિત્રો આપણે ગ્રુપ A અને ગ્રુપ B વિશે કે ગ્રુપ A માં કઈ કઈ પોસ્ટ છે અને ગ્રુપ B માં કઈ કઈ પોસ્ટ રહેશે. તો મિત્રો અહીં જે ગ્રુપ A છે તેમાં મિત્રો હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, કલેક્ટર કચેરીના ક્લાર્ક, કાર્યાલય અધિક્ષક, કચેરી અધિક્ષક, સબ રજિસ્ટ્રાર ગ્રેડ A, સબ રજિસ્ટ્રાર ગ્રેડ 2, સ્ટેમ્પ નિરીક્ષક, સમાજ કલ્યાણ નિરીક્ષક, મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી, સમાજ કલ્યાણ નિરીક્ષક, ત્યાર પછી મિત્રો ગૃહમાતા ગૃહપતિની પોસ્ટ છે, ત્યાર પછી મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી, મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી, ડેપો મેનેજર, ગોડાઉન મેનેજર અને જુનિયર આસિસ્ટન્ટ. તો આટલી જે અલગ અલગ 18 સર્વંગની જે પોસ્ટ છે તો તે મિત્રો ગ્રુપ A માં આવશે. જ્યારે મિત્રો ગ્રુપ B ની વાત કરીએ તો ગ્રુપ B માં મિત્રો જુનિયર ક્લાર્ક છે, આસિસ્ટન્ટ અને આસિસ્ટન્ટ ડેપો મેનેજરની જે પોસ્ટ છે તે ગ્રુપ B માં આવશે. ચર્ચા કરી લઈએ મિત્રો જગ્યા વિશે કે કઈ પોસ્ટમાં કેટલી જગ્યા છે, કુલ કેટલી જગ્યા રહેશે, કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે તેના વિશે ચર્ચા કરીએ. તો અહીં જે જુનિયર ક્લાર્ક વર્ગ 3 ની જે પોસ્ટ છે તેમાં કુલ 218 જેટલી જગ્યા છે, સિનિયર ક્લાર્કની જે પોસ્ટ છે તેમાં 532 જેટલી જગ્યા છે, હેડ ક્લાર્કની જે પોસ્ટ છે તેમાં 169 જેટલી જગ્યા છે, ઓફિસ આસિસ્ટન્ટની પોસ્ટ છે તેમાં 210 જેટલી જગ્યા છે, જુનિયર ક્લાર્ક કલેક્ટર કચેરીના જે ક્લાર્ક છે તો તેમાં મિત્રો 590 જેટલી જગ્યા છે, કાર્યાલય અધિક્ષકની જે પોસ્ટ છે તેમાં 2 જગ્યા, કચેરી અધિક્ષકની જે પોસ્ટ છે તેમાં 3 જગ્યા છે, સબ રજિસ્ટ્રાર ગ્રેડ A ની જે પોસ્ટ છે તેમાં 45 જગ્યા, સબ રજિસ્ટ્રાર ગ્રેડ 2 ની જે પોસ્ટ છે તેમાં મિત્રો 53 જગ્યા છે, ત્યાર પછી સ્ટેમ્પ નિરીક્ષક વર્ગ 3 ની જે પોસ્ટ છે તેમાં 23 જગ્યા છે, સમાજ કલ્યાણ નિરીક્ષકની જે પોસ્ટ છે તેમાં 46 જેટલી જગ્યા છે, મદદનીશ સમાજ કલ્યાણ અધિકારીની જે પોસ્ટ છે તેમાં 13 જગ્યા છે, સમાજ કલ્યાણ નિરીક્ષક વર્ગ 3 ની જે પોસ્ટ છે તેમાં 102 જેટલી જગ્યા છે, ગૃહમાતાની જે પોસ્ટ છે તેમાં 6 જગ્યા, ગૃહપતિની જે પોસ્ટ છે તેમાં 14 જેટલી જગ્યા છે, મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારીની જે પોસ્ટ છે તેમાં 65 જેટલી જગ્યા છે, મદદનીશ સમાજ કલ્યાણ અધિકારીની પોસ્ટ છે તેમાં કુલ 7 જેટલી જગ્યા છે. ત્યાર પછી મિત્રો આસિસ્ટન્ટ ડેપો મેનેજર વર્ગ 3 ની જે પોસ્ટ છે તેમાં 372 જેટલી જગ્યા છે, ડેપો મેનેજર ગોડાઉન મેનેજરની જે પોસ્ટ છે તેમાં 26 જગ્યા છે અને જુનિયર આસિસ્ટન્ટ વર્ગ 3 ની જે પોસ્ટ છે તેમાં કુલ 8 જેટલી જગ્યા છે. આવી રીતે મિત્રો કુલ 4304 જેટલી જગ્યા પર આ ભરતી બહાર પાડવામાં આવેલી છે. હવે આ જે 4304 જગ્યા છે તેમાંથી સામાન્ય કેટેગરીના ઉમેદવાર માટે 1859 જેટલી જગ્યા રહેશે. હવે આ જે 1859 જગ્યા છે તેમાંથી મહિલા ઉમેદવાર માટે 591 જગ્યા અનામત રહેશે. ત્યાર પછી મિત્રો EWS એટલે કે આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવાર માટે 446 જેટલી જગ્યા છે. આ જે 446 જેટલી જગ્યા છે તેમાંથી 128 જેટલી જગ્યા છે તે મહિલા ઉમેદવાર માટે અનામત રહેશે. OBC એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થી છે તેમના માટે 1141 જેટલી જગ્યા છે. આ જે 1141 જેટલી જગ્યા છે તેમાંથી 352 જેટલી જગ્યા મહિલા માટે અનામત રહેશે.
એસી એટલે કે અનુસૂચિત જાતિના વિદ્યાર્થી માટે 272 જેટલી જગ્યા છે. 272 જગ્યામાંથી 72 જગ્યા છે તે મહિલા ઉમેદવાર માટે અનામત રહેશે. એસટી એટલે કે અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થી માટે 586 જેટલી જગ્યા છે. આ જે 586 જગ્યા છે તેમાંથી 176 જગ્યા મહિલા માટે અનામત રહેશે. આવી રીતે કુલ જે 4304 જેટલી જગ્યા છે તેમાંથી મિત્રો માજી સૈનિક માટે 391 જગ્યા, જ્યારે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ માટે 222 જગ્યા અનામત રહેશે. વાત કરી લઈએ મિત્રો પગાર વિશે કે અહીં ઉમેદવારને કેટલો પગાર મળવા પાત્ર થશે. તો અહીં મિત્રો જે અલગ અલગ 20 સર્વંગ છે તે તમામે તમામ સર્વંગમાં પ્રથમ 5 વર્ષ સુધી ઉમેદવારને ફિક્સ પગાર મળવા પાત્ર થશે. 5 વર્ષ પૂરા થઈ જશે એટલે સરકારશ્રીના ધારા ધોરણો મુજબ ઉમેદવારને પગાર મળવા પાત્ર થશે. અહીં મિત્રો 5 વર્ષ સુધી કેટલો ફિક્સ પગાર મળશે તેના વિશે ચર્ચા કરીએ તો હેડ ક્લાર્કની જે પોસ્ટ છે તો તેઓને દર મહિને ₹40,800 પગાર મળવા પાત્ર થશે. સિનિયર ક્લાર્ક માટે ₹26,000. ત્યાર પછી ઓફિસ આસિસ્ટન્ટની પોસ્ટ છે તેના માટે ₹26,000. ત્યાર પછી કલેક્ટર કચેરીના જે ક્લાર્ક છે તેમને પણ ₹26,000. જુનિયર ક્લાર્ક છે તો તેમને પણ 26,000. ત્યાર પછી કાર્યાલય અધિક્ષકની પોસ્ટ છે તેમને 49,600. ત્યાર પછી મિત્રો જે સબ રજિસ્ટ્રાર ગ્રેડ એની જે પોસ્ટ છે તેમને ₹49,600 ફિક્સ પગાર મળવા પાત્ર થશે. સબ રજિસ્ટ્રાર ગ્રેડ 2 ની જે પોસ્ટ છે તેમને 40,800. ત્યાર પછી સ્ટેમ્પ નિરીક્ષકની જે પોસ્ટ છે તેમને પણ 40,800. ત્યાર પછી સમાજ કલ્યાણ નિરીક્ષકની પોસ્ટ છે તેમને પણ 40,800 ફિક્સ પગાર આપવામાં આવશે. ત્યાર પછી મદદનીશ સમાજ કલ્યાણ અધિકારીની પોસ્ટ છે તેમને 49,600. ત્યાર પછી સમાજ કલ્યાણ નિરીક્ષકની પોસ્ટ છે તેમને 40,800. ગૃહમાતાની જે પોસ્ટ છે તેમને 26,000. ત્યાર પછી ગૃહપતિની જે પોસ્ટ છે તેમને પણ ₹26,000 ફિક્સ પગાર મળવા પાત્ર થશે. ત્યાર પછી મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી છે તેમને ₹49,600 પગાર મળવા પાત્ર થશે. મદદનીશ સમાજ કલ્યાણ નિરીક્ષકની જે પોસ્ટ છે તેમને પણ ₹49,600 પગાર મળવા પાત્ર થશે. આસિસ્ટન્ટ ડેપો મેનેજરની પોસ્ટ છે તેમને ₹26,000. ત્યાર પછી ડેપો મેનેજર ગોડાઉન મેનેજરની પોસ્ટ છે તેમને 40,800. ત્યાર પછી મિત્રો જે જુનિયર આસિસ્ટન્ટની પોસ્ટ છે તેમને પણ ₹26,000. તો આવી રીતે મિત્રો પ્રથમ 5 વર્ષ સુધી ફિક્સ પગાર મળવા પાત્ર થશે. 5 વર્ષ પૂરા થઈ જશે એટલે મિત્રો અહીં જે સરકારશ્રીના ધારા ધોરણો છે પગાર ધોરણના તે મુજબ ઉમેદવારને પગાર મળવા પાત્ર થશે. વાત કરી લઈએ મિત્રો શૈક્ષણિક લાયકાત એટલે કે એજ્યુકેશન ક્વોલિફિકેશન વિશે. અરજી ફોર્મ ભરવા માટે વિદ્યાર્થીની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ? તો અહીં વિદ્યાર્થીઓએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિદ્યાશાખામાંથી સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ. અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 31 જાન્યુઆરી 2024 તે તારીખ સુધીમાં તમે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોય તો તમે આ ભરતીમાં અરજી કરી શકો છો. સાથે સાથે મિત્રો વિદ્યાર્થી પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ, કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ હોવું જોઈએ અને વિદ્યાર્થીને ગુજરાતી ભાષાનું જ્ઞાન અથવા તો હિન્દી ભાષાનું જ્ઞાન અથવા તો બંને ભાષાનું જ્ઞાન હોવું જોઈએ. ચર્ચા કરી લઈએ મિત્રો એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે. ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ? તો અહીં જે અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 31 જાન્યુઆરી 2024 આ તારીખને ધ્યાનમાં રાખી ઉમેદવારે પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે. 31 જાન્યુઆરી 2024 ના રોજ ઉમેદવારની ઉંમર છે તે ઓછામાં ઓછી 20 વર્ષ હોવી જોઈએ અને વધુમાં વધુ 35 વર્ષની હોવી જોઈએ. પરંતુ જે અનામત વર્ગના ઉમેદવાર છે તેઓને સરકારશ્રીના ધારા ધોરણો મુજબ ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે. જેમ કે તમામ મહિલા ઉમેદવાર છે તો તેઓને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ મળવા પાત્ર થશે. તમામ અનામત વર્ગના જે ઉમેદવાર છે તેઓને પણ 5 વર્ષની છૂટછાટ મળવા પાત્ર થશે. ત્યાર પછી મિત્રો અહીં જે શારીરિક રીતે વિકલાંગ ઉમેદવાર છે તેઓને ઉંમરમાં 10 વર્ષની છૂટછાટ આપવામાં આવશે. ત્યાર પછી માજી સૈનિક છે તો તેઓએ સંરક્ષણ સેવા બજાવેલ છે તે ઉપરાંત 3 વર્ષની છૂટછાટ મળવા પાત્ર થશે. તે સિવાય બાકી જે તમામ ઉમેદવાર છે તો તેમની ઉંમર 31 જાન્યુઆરી 2024 ને ધ્યાનમાં રાખી ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષની હોવી જોઈએ. વાત કરી લઈએ મિત્રો પરીક્ષા ફી વિશે. કયા વિદ્યાર્થીઓએ કેટલી પરીક્ષા ફી ભરવાની રહેશે? તો અહીં મિત્રો તમામ વિદ્યાર્થીઓએ પરીક્ષા ફી ભરવાની રહેશે. નવા નિયમ મુજબ મિત્રો તમામ વિદ્યાર્થીઓએ પરીક્ષા ઓનલાઈન ભરવાની રહેશે કે જેમાં બિન અનામત વર્ગના જે ઉમેદવાર છે તેઓએ ₹500 ભરવાના રહેશે, જ્યારે અનામત વર્ગના જે ઉમેદવાર છે તેઓએ ₹400 ભરવાના રહેશે કે જેમાં મિત્રો તમામ કેટેગરીની મહિલા ઉમેદવાર છે, સામાજિક અને શૈક્ષણિક એટલે કે ઓબીસી કેટેગરીના ઉમેદવાર છે, એસસી કેટેગરીના ઉમેદવાર છે, એસટી કેટેગરીના ઉમેદવાર છે, ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવાર છે, દિવ્યાંગ ઉમેદવાર છે, માજી સૈનિક છે. તો આ જે તમામ અનામત વર્ગના જે ઉમેદવાર છે તેઓએ ₹400 પરીક્ષા ફી તરીકે ભરવાના રહેશે. પરંતુ અહીં મિત્રો મંડળ તરફથી પરીક્ષા ફી તમને પરત ત્યારે કરી દેવામાં આવશે જો તમે પરીક્ષામાં હાજર રહેશો, ઉપસ્થિત રહેશો, તમે પરીક્ષા આપશો તો મંડળ તરફથી આ તમામે તમામ ફી છે તે તમને પરત કરી દેવામાં આવશે. તો મિત્રો આ એક મંડળનો અગત્યનો નિર્ણય કહી શકાય, કારણ કે અગાઉ એવું થતું હતું કે માત્ર ઉમેદવાર ફોર્મ ભરવા ખાતર જ ભરી દેતા હતા પરંતુ પરીક્ષામાં તે લોકો હાજર ન રહેતા હતા અને પરીક્ષામાં મિત્રો ગેરહાજરની જે સંખ્યા છે તે 50%ની આડેગાળે રહેતી હતી. તેવું હવે નહીં બને. હવે મિત્રો પરીક્ષા ફી છે તે તમામ ઉમેદવારોએ ભરવાની રહેશે. જે ઉમેદવાર પરીક્ષા આપશે તેને
ફીની જે પૂરેપૂરી રકમ છે તે પરત કરી દેવામાં આવશે, પરંતુ પરીક્ષામાં જે વિદ્યાર્થી હાજર હવે નહીં રહે તેને ફીની રકમ પરત કરવામાં આવશે નહીં. ચર્ચા કરી લઈએ સૌથી અગત્યની વસ્તુ વિશે, એટલે કે સિલેક્શન પ્રોસેસ વિશે, પરીક્ષા પદ્ધતિ વિશે, કે જેમાં મિત્રો નવી પદ્ધતિ મુજબ આ પરીક્ષા લેવામાં આવશે. હવે મિત્રો અહીં પરીક્ષા છે તે અલગ અલગ 2 તબક્કામાં લેવામાં આવશે અને તે ઓનલાઈન લેવામાં આવશે. મિત્રો ગ્રુપ એ માટે પણ 2 પરીક્ષા રહેશે અને ગ્રુપ બી માટે પણ 2 પરીક્ષા રહેશે, કે જેમાં સૌથી પહેલા તબક્કાની જે પરીક્ષા છે તે પ્રાથમિક કસોટી લેવામાં આવશે અને આ જે પ્રાથમિક પરીક્ષા છે તે CBRT ના માધ્યમથી લેવામાં આવશે, એટલે કે ઓનલાઈન લેવામાં આવશે. મિત્રો અહીં જે પ્રાથમિક પરીક્ષા છે, એટલે કે જે અહીં જે પ્રિલિમિનરી એક્ઝામ છે તે ગ્રુપ એ અને ગ્રુપ બી બંને માટે એક જ એક્ઝામ રહેશે, બંને માટે સંયુક્ત પરીક્ષા લેવામાં આવશે અને આ મિત્રો માત્ર પ્રાથમિક પરીક્ષા જ રહેશે. આના જે માર્ક છે તે મેરિટમાં ગણવામાં આવશે નહીં. મિત્રો આ જે પરીક્ષા છે તેનો અભ્યાસક્રમ કેવો રહેશે, તો કે તેમાં મિત્રો રીઝનિંગ પ્રકારના જે પ્રશ્ન છે તે કુલ 40 પ્રશ્ન પૂછવામાં આવશે, કે જેમના 40 માર્ક રહેશે. ત્યાર પછી ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ ને લગતા જે પ્રશ્ન છે તે કુલ 30 પ્રશ્ન પૂછવામાં આવશે, કે જેમના 30 માર્ક રહેશે. ત્યાર પછી ઇંગ્લિશ ને લગતા જે પ્રશ્ન છે, ઇંગ્લિશ ગ્રામર ને લગતા તે 15 પ્રશ્ન પૂછવામાં આવશે, કે જેમના 15 માર્ક રહેશે. અને ગુજરાતી ગ્રામર ને લગતા જે પ્રશ્ન છે તે પણ 15 પ્રશ્ન પૂછવામાં આવશે, કે જેમના 15 માર્ક રહેશે. આવી રીતે મિત્રો જે પ્રાથમિક પરીક્ષા છે તેમાં કુલ 100 MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. એક પ્રશ્નનો 1 માર્ક, એવી રીતે 100 માર્કનું આ પેપર રહેશે અને પેપર લખવા માટે તમને 60 મિનિટ એટલે કે 1 કલાકનો સમયગાળો આપવામાં આવશે. હવે મિત્રો આ જે પરીક્ષા છે તેમાં માઇનસ પદ્ધતિ લાગુ પડશે. જો તમે પ્રશ્નનો જવાબ ખોટો ટીક કરશો તો તમને જે સાચા પ્રશ્નનો 1 માર્ક મળેલ છે તેમાંથી 0.25 માર્ક માઇનસ કરી દેવામાં આવશે. ત્યાર પછી મિત્રો જે બીજા તબક્કાની પરીક્ષા છે, પ્રાથમિક કસોટી આપ્યા પછી તમારે બીજી પરીક્ષા પણ આપવી પડશે, એટલે કે મિત્રો અહીં મુખ્ય પરીક્ષા પણ લેવામાં આવશે. જ્યારે મિત્રો ગ્રુપ એ ની જે પોસ્ટ છે તે તમામે તમામ પોસ્ટ માટે મુખ્ય પરીક્ષા છે તે વર્ણનાત્મક રહેશે. જ્યારે મિત્રો ગ્રુપ બી ની જે પોસ્ટ છે, એટલે કે જુનિયર ક્લાર્ક અને ડેપો મેનેજરની પોસ્ટ છે, તો તેના માટે મિત્રો જે મુખ્ય પરીક્ષા છે તે MCQ પ્રકારની રહેશે. મિત્રો જે મુખ્ય પરીક્ષા છે તો તેમાં જે ગ્રુપ એની જે પોસ્ટ છે તો તેમાં અલગ અલગ 3 પેપર રહેશે, કે જેમાં સૌથી પહેલું પેપર છે તે ગુજરાતી ભાષાને લગતું રહેશે, કે જે 100 માર્કનું રહેશે અને આ પેપર લખવા માટે તમને 3 કલાકનો સમયગાળો આપવામાં આવશે. ત્યાર પછી બીજું પેપર છે તે ઇંગ્લિશ ભાષાને લગતું રહેશે, કે જેના પણ 100 માર્ક રહેશે અને આ જે પેપર છે તે લખવા માટે તમને 3 કલાકનો સમયગાળો આપવામાં આવશે. ત્યાર પછી ત્રીજું જે પેપર છે તે જનરલ સ્ટડી એટલે કે સામાન્ય જ્ઞાનનું રહેશે, કે જેમના 150 માર્ક રહેશે અને આ પેપર લખવા માટે તમને 3 કલાકનો સમયગાળો આપવામાં આવશે. આવી રીતે મિત્રો ગ્રુપ એ ની જે પોસ્ટ છે તો તેમાં જે મુખ્ય પરીક્ષા લેવામાં આવશે તે 350 માર્કની રહેશે. અલગ અલગ 3 પેપર રહેશે. ત્યાર પછી મિત્રો જે ગ્રુપ બી ની જે પોસ્ટ છે તો તેમાં પણ મુખ્ય પરીક્ષા આપવાની રહેશે, પરંતુ તે એક MCQ પ્રકારની રહેશે. હવે મિત્રો આ જે પેપર છે તે 200 માર્કનું રહેશે અને 200 MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે અને આ પેપર લખવા માટે તમને 2 કલાક એટલે કે 120 મિનિટનો સમયગાળો આપવામાં આવશે. અને આ જે મિત્રો પરીક્ષા છે MCQ આધારિત પરીક્ષા ગ્રુપ બી ની મેઇન પરીક્ષા તે ઓનલાઈન લેવામાં આવશે, કે જેમાં મિત્રો ઇંગ્લિશને લગતા જે પ્રશ્ન છે તે 20 પ્રશ્ન અને 20 માર્કના રહેશે. ગુજરાતી ભાષાને લગતા જે પ્રશ્ન છે તે 20 પ્રશ્ન અને 20 માર્કના રહેશે. ત્યાર પછી મિત્રો અહીં ભારતનું બંધારણ અને જે ભારતનું રાજકારણ છે તેને લગતા જે પ્રશ્ન છે, RTI ને લગતા જે પ્રશ્ન છે તેવા કુલ 30 પ્રશ્ન પૂછવામાં આવશે, કે જેમના 30 માર્ક રહેશે. ત્યાર પછી મિત્રો અહીં જે જીઓગ્રાફી છે, હિસ્ટ્રી છે, કલ્ચર છે તેને લગતા કુલ 30 પ્રશ્ન પૂછવામાં આવશે, કે જેમના પણ 30 માર્ક રહેશે. ત્યાર પછી મિત્રો અહીં ઇકોનોમિક્સ છે, પર્યાવરણ છે, ત્યાર પછી મિત્રો અહીં સાયન્સ એન્ડ ટેકનોલોજી છે તેને લગતા જે પ્રશ્ન છે તે પણ 30 પ્રશ્ન અને 30 માર્કના રહેશે. ત્યાર પછી કરંટ અફેર અને કરંટ અફેર વિથ રીઝનિંગ ને લગતા જે દાખલાઓ છે, પ્રશ્ન છે, તો તેવા પ્રશ્ન પણ 30 રહેશે, કે જે 30 માર્કના રહેશે. ત્યાર પછી મિત્રો અહીં રીઝનિંગ પ્રકારના જે દાખલાઓ છે તે 40 દાખલા પૂછવામાં આવશે, કે જેમના 40 માર્ક રહેશે. આવી રીતે મિત્રો જે ગ્રુપ બી ની પોસ્ટ છે તો તેમાં જે મેઇન પરીક્ષા લેવામાં આવશે તેમાં મિત્રો અલગ અલગ 200 MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. કુલ 200 માર્કનું પેપર રહેશે. પેપર લખવા માટે તમને 120 મિનિટનો સમયગાળો આપવામાં આવશે. મિત્રો અહીં જે આખરી પસંદગી યાદી છે એટલે કે ફાઇનલ જે સિલેક્શન લિસ્ટ છે તે મિત્રો જે તમે મેઇન પરીક્ષા આપો છો, મુખ્ય પરીક્ષા આપો છો, તેમાં જે માર્ક મેળવેલ છે તેના આધારે જ અહીં એક સિલેક્શન લિસ્ટ તૈયાર કરવામાં આવશે. મિત્રો ફાઇનલ સિલેક્શન લિસ્ટમાં જે પ્રાથમિક કસોટીના માર્ક છે તે નહીં ગણવામાં આવે, કારણ કે પ્રાથમિક કસોટી છે તે માત્ર ને માત્ર સ્ક્રીનિંગ ટેસ્ટ જ રહેશે. તેમના માર્ક છે તે ક્યાંય મેરિટ લિસ્ટમાં નહીં ગણવામાં આવે. અહીં વિદ્યાર્થીનું જે સિલેક્શન લિસ્ટ તૈયાર કરવામાં આવશે તે મેઇન પરીક્ષામાં તમે જે માર્ક મેળવેલ છે તેને ધ્યાનમાં લઈને અહીં સિલેક્શન લિસ્ટ તૈયાર કરવામાં આવશે. તો આવી રીતે મિત્રો અંતે ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ તરફથી અલગ અલગ વિષયોમાં ભરતીની જાહેરાત કરી દેવામાં આવેલી છે. કુલ 4304 જેટલી જગ્યા પર આ ભરતી બહાર પાડવામાં આવેલી છે, કે જેમના અરજી ફોર્મ આજથી શરૂ કરી દેવામાં આવશે અને 31 જાન્યુઆરી 2024 સુધી તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો.
આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.